નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનો 12મો પાઠ રાની ભણવાનો છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. જેના લેખિકા છે મહાદેવી વર્મા, જેનો જન્મ 1907 અને મૃત્યુ છે એ 1583 થયેલું. हिंदी साहित्य में महादेवी वर्मा अर्थात मैं नीर भरी दुख की बदरी और तुमको नींव में ढूंढा तुम में ढूंढी पीड़ा कहने वाली सहृदय, भावुक, अत्यंत संवेदनशील और समग्र नीव सृष्टि पर अनुकंपा वर्षण करने वाली छायावादी युग की अप्रतिम रचनाकार. अहींया एनो परिचय आप्यो छे કે મહાદેવી વર્મા કોણ છે, જેને આ લાઈનો લખેલી છે કે મેં નીર ભરી દુઃખ કી બદરી ઓર तुमको नीव में ढूंढा तुम में ढूंढी पीड़ा. આ જે લાઈન કે લીટી લખવા વાળા છે એ એકદમ સહૃદય એટલે કે લાગણીશીલ છે, ભાવુક છે, ભાવનામાં વહી જાય એ પ્રકારના છે, એકદમ સંવેદનશીલ છે અને અનુકંપા એટલે કે દયા વાળા છાયાવાદી. કારણ કે વચ્ચેનો એક યુગ હતો જેમાં છાયાવાદી કવિઓ થઈ ગયા હતા, એમાંના એક મહાદેવી વર્મા પણ છે. તો એક ખૂબ જ અપ્રતિમ રચનાકાર છે, ખૂબ જ શ્રેષ્ઠ લેખક છે. છાયાવાદી યુગ કે 4 સ્તંભ ગીને જાતે હૈ. કારણ કે છાયાવાદી જે યુગ હતો એમાં 4 મુખ્ય કવિ અથવા તો લેખકો હતા. એમાં પ્રસાદ, પંત, મહાદેવી ઓર નિરાલા. આ 4 छायावादी युगना 4 स्तंभ कहवाय छे. इनमें प्रसाद के साथ सदैव इतिहास बोध रहा, એટલે કે પ્રસાદે હંમેશા ઇતિહાસ વિશે લખેલું છે. તો पंत प्रकृति के कोमल कांत पदावली के रचनाकार के रूप में पहचाने गए. એટલે એને पंत જે હતા એને હંમેશા પ્રકૃતિનું કુદરતી સૌંદર્યની જ વાત કરેલી છે, પ્રકૃતિની વાત કરેલી છે. પ્રકૃતિ એટલે નદી, નાળા, તળાવ, पक्षी, वृक्षों आ बधानी बातों करेली है. निराला अपनी ओजस्विता और रौद्रता के लिए तो महादेवी धीर गंभीर दर्द की दास्तान सुनाने वाली कवियत्री के रूप में पहचानी गई. निराला ओजस्विता એટલે પોતાની જે તેજ છે, પોતાની જે બુદ્ધિ છે એ, અને રૌદ્રતા, રૌદ્ર સ્વરૂપ જેને કહેવાય, એને ગુસ્સા માટે, તો એને જે પોતે રચનાઓ કરેલી એમાં મોટે ભાગે રૌદ્ર સ્વરૂપની રચનાઓ હતી નિરાલામાં. જ્યારે મહાદેવી વર્મા છે એ ધીર ગંભીર એકદમ અને દુઃખવાળી વાતો લખતા હતા, અથવા તો એવી વાતો કવિતામાં જણાવતા હતા. તો એ કવિયત્રી હતા. આમ તો 4 એ કવિઓ છે, પણ સાથે સાથે એને ઘણા બધા ગદ્ય પણ લખેલા છે, એટલે કે પાઠોનું પણ લેખન કરેલું છે. હવે આપણે મહાદેવી વર્માનો પરિચય થોડો મેળવી લઈએ. ફરુખાબાદ મેં ઉત્તર પ્રદેશ, ફરુખાબાદ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એમાં એનો જન્મ થયેલો હતો. મહાદેવી સહી અર્થ મેં એક વિદુષી. યાદ રાખજો, જો કોઈ બુદ્ધિશાળી પુરુષ હોય, જ્ઞાન ધરાવતો હોય તો એને વિદ્વાન કહેવાય, અને સ્ત્રી જો જ્ઞાન ધરાવતી હોય તો એને વિદુષી કહેવાય. और प्रगल्भा नारी के रूप में समग्र जीवन जी गई. बुद्धिशाળી नारी, बुद्धिशाળી स्त्री હતી. मुख्यतया महादेवी कवियत्री ही रही. मोटे भागे ने कविताओं लखेली હતી, किंतु परंतु स्मृति की रेखाए जैसी रचना के द्वारा उत्तम गद्यकार, रेखा चित्रकार के रूप में अपनी पहचान बनाने में सफल रही. એને લખેલું છે સ્મૃતિ કી રેખાએ, એટલે કે મોટે ભાગે જે એની ઘટનાઓ એની સાથે ઘટેલી હોય એ બધી એમાં લખેલી છે. આ પાઠ પણ એવો જ છે કે નાનપણની અંદર જે ઘટનાઓ એની સાથે બનેલી હોય એની વાત કરેલી છે. તો એને સ્મૃતિ કી રેખાએ જેવા જે ગદ્ય છે, પાઠ છે, એ લખી અને બતાવી દીધું કે એ સારું લેખન પણ કરી શકે છે કવિતા ઉપરાંત. प्रयाग महिला विद्यापीठ की प्राचार्य और कुलगुरु के पद पर रहकर शिक्षा के क्षेत्र में आपने अनुपम योगदान दिया है. महिला विद्यापीठ એટલે યુનિવર્સિટી પ્રયાગ જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, એનું જે મહિલા વિદ્યાપીઠ એટલે કે સ્ત્રી માટેની જે યુનિવર્સિટી હતી એના આચાર્ય પણ હતા, અને છેવટે એક કુલગુરુ કે કુલપતિ જેને કહી શકાય, એટલે એને કુલગુરુનું પદ પણ શોભાવેલું હતું.
અને શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ એને પ્રદાન કરેલું છે. નિહાર, रश्मि, निर्जा, सांध्य गीत, दीपशिखा, अतीत के चलचित्र और स्मृति की रेखाएं आदि आपकी बहुचर्चित एवं लोकप्रिय रचनाएं हैं. आमांथी कविताओं पण छे अने आ जे जोयुं स्मृति की रेखाएं ए गद्य एटले के पाठ छे ए बहुचर्चित वधारे लोकोए वांचेलुं होय, चर्चा थयेली होय एवी एनी रचना छे. तो अहींया रानी नामक एक घोड़ी उनके दो साथी निक्की और रोजी के साथ आई है. सम्मिलित है जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है. अहींया सम्मिलित एटले साथे छे बधाय. एमां घोड़ी पण छे, निक्की अने रोजी एटले कूतरो अने नोळियो ए पण छे. तो आ त्रणेय भेगा थाय छे सम्मिलित, कारण के पेला निक्की अने रोजी तो एमनी पासे होय, एमनी साथे घोड़ी पण आवे छे. तो एमनुं जे वर्णन छे एकदम भावुकतापूर्ण छे, लागणीसभर संवेदनशील एवं एनु लखाण छे. ऐसा लगता है यह नेवला, यह कुत्ती और यह नेवला एटले नोडियो अने कुत्ती एटले कूतरो, पण अहींया कूतरी छे एटला माटे, अने और यह घोड़ी हमारे सामने ही है. कारण के ए जे लखतानी रेखा चित्रकार कहेवाय, मतलब के ए जे वर्णन लखेलुं होय ए तमने एम लागे के तमारी सामे देखाय छे एवुं एने लखाण करेलुं छे. पशु, पंछी और निर्दोष भोले ऐसे प्राणियों के प्रति महादेवी जी का स्नेह और प्रेम छलकता नजर आता है. मोटे भागे एमने पशु पंखीओ होय के निर्दोष जे प्राणीओ छे एना प्रत्येनो प्रेम तमने आमां जोवा मळशे. तो चालो आपणे पाठनी शरूआत करीए. रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था. रियासत एटले के रजवाड़ू, राज्य. त्यारे तो आ पेलानी वात छे, राजा महाराजाओनो जमानो हतो एटले इंदौर छे ए राजाओनी राजधानी हती. एटला माटे त्यां शानदार जबरजस्त एवा घोड़ाओ होय अने सवारो एटले के एना उपर बेसनारा ए आधिक्य एटले के खूब ज वधु प्रमाणमां जोवा मळता हता. इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टटुओं या सफेद गधों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था. रामा एनो एक नौकर होय एने जे सफेद गधो एटले के जे नाना एवा घोड़ाओ छे, टटू एटले नाना घोड़ा अने सफेद गधो जे खरेखर घोड़ा जेवा होय छे एनी वात रामाए करेली. एटले ज्ञानवर्धन कर्यो, मतलब के एनुं ज्ञान उमेर्युं के भाई आ सफेद गधाओ उपर शुं काम बेसाडे के सफेद गधा शुं छे ए बधी वात एने करेली. ए आगळ आपणे जोशुं. पण अहींया शानदार घोड़ाओ तो हता ज अने सवारो पण हता. ए उपरांत अंग्रेजोना जे छोकराओ हता ए नाना नाना घोड़ाओ उपर के सफेद गधा के गधेड़ा जेवा होय एना उपर बेसेला जोता हता. पर घूमते देखते थे, એટલે કે અંગ્રેજોના છોકરાઓને એના ઉપર બેસીને ફરતા જોયેલા. रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाल देता था. जो रामाए जे ज्ञानवर्धन कर्युं हतुं ने ए आ हतुं के जे वार्ता करतो ए वार्तानी अंदर कहेता के राजा छे ए जे गुનેહગાર होय एने गधेड़ा उपर बेसाडीने देशमांथी काढी नाखवामां आवता हता, एने देश निकाल करी देवामां आवतो हतो. इने गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है. कारण के एने एवुं लागतुं हतुं, कारण के आ तो हजी नाना बाळको हता એટલે એને એવું લાગતું હતું કે આ અંગ્રેજોના છોકરાઓને ગધેડા ઉપર એટલે બેસાડ્યા છે કે એનો દેશ નિકાલ કરેલો છે અને દંડ કે એને સજા કરેલી છે. પણ ગધેડા ઉપર કે નાના ઘોડા ઉપર છોકરાઓ બેસીને હસતા હોય, પ્રસન્ન હોય, ખુશ હોય તો આ લોકોને વિશ્વાસ નહોતો બેસતો કે આને સજા મળી છે કે આ મજા કરે છે, ખબર નહીં. કારણ કે એને તો રામાએ કીધું હતું કે ભાઈ ગધેડા ઉપર બેસાડે એટલે એને સજા મળી કહેવાય. પણ છોકરાઓ તો ખુશ છે તો સજા મળી છે કે મજા કરે છે એ ખબર નહોતી પડતી એમને. रामा के पास हमारी जिज्ञासा का समाधान था. जिज्ञासा मतलब કંઈક નવું જાણવાની ઈચ્છા. આ લોકોને કંઈ પણ નવું જાણવાની ઈચ્છા હોય તો એ રામા એટલે કે એનો જે નોકર હતો એની પાસે જતા અને એ બધી વસ્તુનું સમાધાન કરી દેતો. મતલબ કે રામાને જેટલી ખબર હોય એટલું જ્ઞાન એ આ છોકરાઓને આપતો. इन्हें विलायत में गद्दे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहां यह वाहन नहीं है. जो रामा પોતાની રીતે શું કહે છે
કે આ જે છોકરાઓ ગધેડા ઉપર બેઠેલા છે એને વિલાયત એટલે કે વિદેશ, ખાસ કરીને અહીંયા બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની વાત છે કે ઇંગ્લેન્ડમાં ગધેડા ઉપર બેસવાનો દંડ કે સજા મળેલી હતી, પણ એ દેશની અંદર ગધેડાઓ નથી એટલે એને અહીંયા ભારત મોકલી દેવામાં આવ્યા છે. એને પોતાની રીતે કહેતો હતો, સાવ સાચું કે એવું હતું જ નહીં, પણ રામાને જેટલી ખબર પડે એટલી વાત કરતો અને છોકરાઓ એ સાચી માની લેતા હતા. એક દિન હમ તીનો મતલબ કે એના ભાઈ અને બેન બીજા, એક તો આ લેખિકા છે એ, અને એક એની બેન અને એક એનો ભાઈ, એ ત્રણેય तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है. मौखिक स्मृति पत्र देवुं એટલે આપણે કે ને એપ્લિકેશન દેવી, અરજી દેવી, પણ અહીંયા લેખિત સ્વરૂપમાં નહીં, મૌખિક કહેવામાં આવ્યું કે ભાઈ અમારી પાસે નાનકડો ઘોડો ન હોય એ તો અન્યાય કહેવાય. બધાની પાસે ઘોડાઓ છે તો અમારી પાસે પણ હોવો જોઈએ, અમારી પાસે નથી એ તો ખરેખર સારી બાબત નથી, અન્યાય કહેવાય, તમે અમારી સાથે અન્યાય કરો છો. यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए. कारण के बीजा छोकराओ जो घोड़ा पर बेसी सकता हो, एने हक हो, एने अधिकार हो, तो अमने पण अधिकार मळवो जोईए. कारण के अमे पण बाळक छीए, अमने पण घोड़ा पर बेसवानो हक मळवो जोईए. बाबूजी ने हंसते हुए पूछा, सफेद टट्टू पर बैठोगे? कारण के एने पण थोड़ी घणी खबर हती એટલે એ હસતા પૂછ્યું કે સફેદ ટટ્ટુ એટલે કે જે નાનો ઘોડો હોય એના ઉપર બેઠોગે? तो तुम कहो के साथ ठेलम ठाल के उपरांत मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया, सफेद टट्टू तो गधा होता है जिस पर बैठा कर सजा दी जाती है. हवे જ્યારે બાબુજીએ કે એના પપ્પાએ એમ કીધું કે ભાઈ સફેદ ટટ્ટુ ચાલશે તમને, એના ઉપર બેસશો તમે, ત્યારે એ ત્રણેય ભાઈ બેન માંડ્યા કહેવાય તું કે એમ, પણ ઠેલમ ઠાલ કરવી એટલે કે બધાય એકબીજાને ધક્કા મારવા માંડ્યા કે મતલબ કે તું કે એવી રીતે કોણ કે એ એક પ્રશ્ન હતો. ત્યારે આ મોટી હતી મહાદેવી વર્મા અથવા તો લેખિકા જે મોટા હતા એટલે એને શું કર્યું, અગુવા હોકર મતલબ કે આગળ આવીને ગંભીર મુદ્રાની અંદર એકદમ મુખ ઉપર ગંભીરતા લઈને જવાબ આપ્યો કે સફેદ ટટ્ટુ જે હોય, સફેદ નાનો જે ઘોડો હોય તો ગધેડો કહેવાય, અને ગધેડા ઉપર બેસવાની તો સજા આપવામાં આવે છે, એટલે અમે જો ગધેડા ઉપર બેસીએ તો અમને સજા મળી કહેવાય, માટે એ જોતું નથી. पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्त्रोत रामा को बाबूजी ने डांटा या नहीं. कारण के वजस्त्र स्त्रोत એટલે કોઈ પણ વસ્તુની જાણકારી જોતી હોય તો આ છોકરાઓ सीधा એના નોકર રામા પાસે જતા હતા. હવે એ જે લેખિકા હતા એના પપ્પાને કદાચ ખબર પડી જ ગઈ હોય કે આ છોકરાઓને આવી બાબતો કોણ શીખવાડે છે, એટલે છોકરાઓ એવું કહે છે કે એને ખબર નથી કે એના પપ્પાએ એના નોકરને ખીજાણા કે નથી खींचाना, परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है. पण एने खीजाणा के न खीजाणा एनी वात खबर नथी, पण थोड़ाक दिवस पछी एकदम चॉकलेटी रंगनो, आपणे केम चॉकलेट जेवा रंगनो घोड़ो हतो ए पश्चिम वाले बरामदो એટલે વરંડો જે કહેવાય ઘર પહેલાના સમયમાં, અને હજુ પણ ઘણી જગ્યાએ જોવા મળે, મોટા મોટા બંગલા હોય તો આજુબાજુ ચારે તરફ એની જગ્યા ખુલ્લી હોય, તો એમાં આના ઘરની આજુબાજુ પણ ચારે તરફ ખુલ્લી જગ્યા હતી, એમાં પશ્ચિમ બાજુએ એને આ ઘોડાને બાંધવામાં આવ્યો હતો. બરામદા તો ઘોડે બાંધને કે लिए बनाया नहीं गया था, કારણ કે એવું તો કંઈ હોય નહીં ક્યાં ઘોડા બાંધવા માટે, એ તો ઘરની આજુબાજુનો આખો વિસ્તાર હતો. अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया गया और उसकी मालिश करने तथा खाने पीने, घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नाम का साइस रखा गया. અહીંયા સાઈસ એટલે આમ તો નોકર જ કહી શકાય, એનું ધ્યાન રાખવા વાળો, ઘોડાનું ધ્યાન રાખવા વાળો, કારણ કે જે એને બંગલો કે મકાન બનાવ્યું હતું એમાં ઘોડા બાંધવાની કોઈ એવી જગ્યા નહોતી, તો ઘોડાને લાવવા લઈ જવા માટે એને દિવાલમાં એક નવો દરવાજો લગાવવામાં આવ્યો, અને ઘોડાને માલિશ કરવો, એને ખાવા પીવાનું ધ્યાન રાખવા માટે એક છૂટન નામનો એને નોકર રાખેલો હતો. अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए. અહીંયા બે વસ્તુ હતી, એક તો એનાથી પ્રભાવિત થઈ ગયા કે ઓહ આના માટે નોકર રાખવામાં આવ્યો, એના માટે દરવાજો, અને આતંકિત એટલે એના ઉપર થોડું એને ગુસ્સા જેવું પણ હતું, કારણ
हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। આ એને કારણે હતું। પ્રભાવિત અસર તો થઈ કે લે આ ઘોડા માટે તો આટલું બધું કરવામાં આવ્યું, પણ અમારે એટલે કે અમારા માટે અને અમારા સાથી જીવ, મતલબ કે જે આપણે રોજી અને નિક્કીની વાત કરી હતી, જે કૂતરી અને નોડિયો હતો, એના માટે તો મકાનમાં આવું કોઈ પરિવર્તન કે ફેરફાર ન કર્યો કે એના માટે કોઈ વિશેષ કે ખાસ નોકર રાખવામાં ન આવ્યો। रामा को तो नौकर कहाँ नहीं जा सकता, क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी। बराबर जोजो કે અમારા માટે કેમ નોકર ન રાખ્યો? રામા તો નોકર હતો, પણ એને નોકર તો કે કહી ન શકાય, કારણ એ તો હંમેશા ખીજાય જ રાખતો હતો અને કાન પણ ખેંચતો હતો એના। તો નોકર હોય એ તો કહ્યું માનવું જોઈએ ને। તો રામા તો નોકર જેવું કોઈ વર્તન કરતો નહોતો, એટલે રામાને એ લોકો નોકર ગણતા નહોતા, કારણ કે એ તો એ ઉલટાનો ખીજાતો હતો। એટલે આ છોકરાઓ તો રામાથી તો બીતા હતા, મતલબ કે એના જે જાનવરો હતા, નોળિયો અને કૂતરી, એના માટે કોઈ નોકર પણ નહોતો રાખેલો। બીજું કે એના રૂમની જે બારી હતી એ બારીનો દરવાજો ન બનાવ્યો, આને તો દિવાલમાં દરવાજો બનાવી દીધો। જ્યારે અમારે તો કે જે રૂમ છે એ રૂમની જે બારી છે, બારીમાં મોટી કરીને દરવાજો ન બનાવ્યો અમારા માટે, जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सकते। कारण के नहींतर શું કરે, કૂતરા ને નોળિયા ને આ છોકરા બધા બારીએથી કૂદી કૂદી નીચે આવતા। જો દરવાજો મૂક્યો હોય તો દરવાજેથી જઈ શકે। તો કે અમારા જે જાનવરો છે એના માટે કે અમારા માટે બારીમાંથી ને એક દરવાજો ન મૂકી શક્યા, જ્યારે આને દિવાલમાંથી દરવાજો મૂકી દીધો એટલે એને થોડોક ઈર્ષા પણ આવી અહીંયા। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है, तो પણ વિચારો તમે, કારણ કે એના પપ્પાએ કીધું કે ભાઈ આ તમારા માટે છે, તમારી સવારી માટે છે, તમારે બેસવા માટે છે, તો પણ એને ઈર્ષા આવતી હતી। हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे। કોનાથી? ઘોડાથી। જે ઘોડો લઈ આવવામાં આવ્યો તો આમ તો એ ઘોડી હતી, એનાથી એ લોકો ના પ્રસન્ન, અપ્રસન્ન, रुष्ट, रिसाયેલા અને ખુશ નહોતા। थोड़ा दिवस माटे उदास था एनाथी, एवी रीते फरता रह्या, परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त कर ही ली। छेवटे तो एने मित्रता मेळवी लीधी, मतलब के एकबीजाना मित्र थई गया। ए जे घोड़ी हती ए अने आ 3 बाळको अने कूतरो अने नोळियो आ बधा एकबीजाना मित्रो बनी गया। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है। रामाने पूछवामां आव्युं के भाई घोड़ीनुं नाम शुं छे? तो ज्ञात हुआ एटले के खबर पड़ी, जाणवा मळ्युं के आ घोड़ीनुं नाम ताज रानी छे, अथवा तो एने ताज रानी कहीने बोलाववामां आवे छे। पुकारा जाता मतलब बोलाववामां आवे छे। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सहृदय हो गए, अथवा सदय, जेने सहृदय कही शकाय। अहींया 2 वस्तु हती, कारण के एनुं नाम हतुं ताज रानी, एटले आ छोकराओए ताजमहलनुं चित्र तो जोयुं हतुं। बीजुं के जे वार्ताओ एने मां करता के रामा ने कल्लूनी हती, एमां मोटे भागे राणी शब्द आवतो तो। राणी एटले खरेखर जे आपणे राजानी पत्नी होय ए रानीनी वात करवामां आवती हती, पण ए रानी छे घणी बधी स्टोरीओमां एवुं हतुं के एमां एने सुख दुख आवतुं होय ने एनी गाथा एटले के एनी वार्ता सांभळता एटले एने लाग्युं के आ रानी पण दुखी हशे, एटले एने सहृदय थई गया, एना भेगा एनी लागणी छे ए जोड़ाई गई। हवे जोजो जे बाळको नाना हता ए केवी कल्पना करे छे कि ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहां से कहानी की रानी की तरह निकाल दी गई है। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया और हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। कारण के एने लाग्युं के ताजमहल जेवुं मोटुं मकान, मोटो महल हशे अने आ त्यानी रानी हशे, पण जेम वार्ताओमां बीजी राणीओने काढी मूकवामां आवे छे एवी ज रीते आ रानीने पण त्यांथी काढी मूकवामां आवी हशे। आ कल्पना करवाने कारणे जे घोड़ा प्रत्ये के घोड़ी प्रत्येनी ईर्षा हती ए ईर्षा साव ओगળી गई अने
એનો જે ગુસ્સો હતો એ પણ અહીંયા ઓગળી ગયો, પૂરો થઈ ગયો. પીગલ જવાનો મતલબ કે ગુસ્સો શાંત થઈ ગયો, ઈર્ષા દૂર થઈ અને હવે એ લોકો એ ઘોડીને વધુમાં વધુ કેમ આરામ આપી શકાય એમ સમજતા હતા કે આ દુઃખી છે અને દુઃખી થઈને અહીંયા આવેલી છે, માટે એને વધુમાં વધુ આરામ દેવા માટેના ઉપાયો વિચારો કરવા લાગ્યા. वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में वसी जैसी है. આ પાઠ જ્યારે લખ્યો લેખિકાએ ત્યારે તે મોટા થઈ ગયા હોય, પણ એ શું કહે છે કે એટલી સુંદર હતી કે હજુ સુધી એની છબી, એનું ચિત્ર આંખોમાં વસેલું છે, આંખોની અંદર સમાયેલું છે, હજી સામે ને સામે હોય એવું લાગી રહ્યું છે. મતલબ કે એ ઘોડી છે, રાની છે, હજુ સુધી ભૂલાયેલી નથી. હલકા ચાકલેટી ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल जाती थी. મતલબ અહીંયા એને એક સરખામણી કરેલી છે કે એનો હલકા એટલે કે એકદમ આછો ચોકલેટી રંગ હતો અને એટલો ચમકદાર હતો કે તમે નજર નાખો તો નજર પણ લપસી જાય. આપણે કે લીસી સપાટી હોય અને લીસી સપાટી ઉપર આપણે જાય તો લપસી જાય, એમ એને એક ઉપમા આપી છે કે એટલી એનો રંગ એકદમ ચોકલેટી હતો અને એકદમ લીસો હતો કે નજર નાખો તો નજર પણ फिसल जाती है, लपसी जाए એવું લાગતું હતું. खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा. હવે ખડે છોટે કાનો, કારણ કે ઘોડાના કાન મોટે ભાગે ઊભા હોય, એની વચ્ચે માથા ઉપર ઝૂલતા અયાલ કા ગુચ્છા. અયાલ એટલે લગામ કે જેને બાગડોર કહેવાય. આપણે લગામ જેને ઘોડાને પકડીને તમે જોયું હશે ઘણીવાર એના શણગાર માટે એ લગામની સાથે એક બાંધેલું હોય અને ઉપર એક ફૂમકું હોય. આ એક ગુચ્છા એટલે ફૂમકાની વાત કરે છે. પછી બડી કાલી સ્વચ્છ ઓર પારદર્શી જૈસી આંખે. હવે એની આંખો કેવી હતી? કાળી હતી, એકદમ સ્વચ્છ એટલે ચોખ્ખી અને જાણે પારદર્શી સોસરવું દેખાતું હોય એવી એની આંખો હતી. લાલ નથુને जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती रहती. नथुने मतलब के नाकनो આગળનો ભાગ. તો નાકના જે આગળનો ભાગ હોય, તમે ખબર હશે ઘોડાઓ મોટે ભાગે નાકને ફૂલાવ્યા રાખતા હોય, સંકોચે ફૂલાવે ને સૂંઘ્યા રાખતા હોય. તો એ ફૂલા ફૂલા કર મતલબ કે એને ઘડીક વાર ફૂલાવે, સંકોચે અને આજુબાજુની સુગંધ કે ગંધ જે હોય એને લેતી રહેતી હતી. उजले दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था. उजले दांत એટલે કે એના દાંત એકદમ સફેદ હતા અને લાલ એની જીભ હતી. એની ઝલક મતલબ કે વારે વારે એ જીભ કાઢે એટલે જીભ એને દેખાઈ જતી હતી. ઝલક એટલે એક દેખાઈ જવું અચાનક. અને એના હોઠ હતા એ ગુલાબી હતા, લાંબુ એનું મોઢું હતું અને એ મોઢા દ્વારા લોહા ચબાતે રહેને પર એટલે કે લોખંડને ચાવતી રહેતી હતી છતાં પણ ક્ષત વિક્ષત એટલે કે એને કોઈ નુકસાન નહોતું થતું, તૂટતું નહોતું. આપણે ખબર છે કે જ્યારે એને ચોખ્ઠું પહેરાવવામાં આવે એટલે કે લગામ છે એ એની હારે જોડેલી હોય, એ ચોખ્ઠું કહેવાય. એમાં મોઢામાં નાખવામાં આવે તો એ લોખંડનું બનેલું હોય, કડીઓ વાળું હોય. તો એ મોઢામાં રહેવા છતાં પણ એ મોઢું છે ક્ષત વિક્ષત એટલે કે તૂટતું ફૂટતું ન હતું. ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है. मतलब કે ઊંચાઈ કરતા, ઊંચાઈના અનુપાત એટલે ઊંચાઈની સરખામણીએ એની પહોળાઈ છે એ વધારે હતી. મતલબ કે લાંબી વધારે હતી ઊંચાઈ કરતા, ઊંચા કરતા લાંબી વધારે હતી. सुडोल मजबूत पैर और सघन पूछ जो मक्खियां उड़ाने के क्रम में मोर छल्ले के समान उठती गिरती रहती थी. હવે સુડોલ એટલે એકદમ એનું શરીર હતું એ એક ઘાટ વાળું હતું. ઘાટ એટલે આપણે જેને કહેવાય કે યોગ્ય આકારનું હતું, એકદમ જે બેસ્ટ આકાર હોય એ પ્રકારનું ઘોડાના જેવું એનું શરીર હતું, પણ શ્રેષ્ઠ આકાર વાળું. એના પગ છે એ મજબૂત હતા અને જેની પૂંછડી હતી સઘન મતલબ કે ગુચ્છેદાર હતી. આપણે જોયું છે ઘોડાઓનો પૂંછડાઓ પાછળ ઘણા બધા વાળનું બનેલું આખું એક ભાગ હોય છે. તો સઘન એટલે એમ ઘાટી પૂંછડી હતી જેમાં વાળ ખૂબ વધારે હતા અને એ માખીઓ ઉડાડવા માટે કામ આવતું હતું. મોરછલ કી તરહ. મોરછલનો મતલબ છે આપણે જે હવા નાખવા માટે
પંખા જેવું હોય, હાથ પંખો અથવા તો મોરપીંછનું બનાવેલું કે એ રીતે, પણ હાથ પંખો કહી શકાય એ રીતે એ માખીઓ ઉડાડવા માટે કામ કરતી હતી. જેમ મોરના પીછા હોય, અહીંયા એની વાત છે કે મોરછલ, મોરના જે પીછાઓની આપણે કે ને પેલી કલગી એની ચડાવેલી આખી હોય, એના જેવી આ પૂંછડીથી માખીઓ ઉડાડવામાં કામ લેતી હતી અને ઉઠતી ગીરતી મતલબ કે घड़ीक ऊपर घड़ीक नीचे रहती थी. उस समय यह सब समझने की बुद्धि नहीं थी, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य स्याही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते हैं. હવે જોજો કે જ્યારે નાના હતા ત્યારે આ જે વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણન વિશે એટલી બધી તેને કંઈ ખબર નહોતી પડતી, એ સમજવા જેટલી એની બુદ્ધિ નહોતી. પણ અત્યારે દીર્ઘકાલ એટલે કે આટલા લાંબા સમય પછી એને હજુ પણ સ્મૃતિપટ મતલબ કે યાદ શક્તિ એની છે એમાં રેખાએ એસે ઉપરાતી મતલબ કે એને આ ચિત્રો એવી રીતે દેખાય છે કે જાણે કોઈ અદ્રશ્ય શાહી હોય અને એનાથી આપણે અક્ષરો લખેલા હોય અને જ્યારે એને તપાવવામાં આવે અગ્નિ પાસે કે પ્રકાશ પાસે લઈ જવામાં આવે અને જેવી રીતે અક્ષર દેખાવા માંડે એવી રીતે આ બધા દ્રશ્યો એના મગજમાં દેખાય છે. તમે કદાચ જોયું હશે અદ્રશ્ય શાહી હોય એનાથી લખી શકાય પણ તમને અક્ષર ન દેખાય. એ અક્ષર જોવા હોય તો તમારે નીચે મીણબત્તી કે દીવો કે એ પ્રકારનું કોઈ રાખવું પડે, તપાવવા પડે આગમાં, તો એને કારણે અક્ષર ઉપસી આવે. એવી જ રીતે આ ઘોડાની જે યાદ હતી એ બધી યાદો એક પછી એક જેમ અક્ષર દેખાવા માંડે તાપને કારણે એવી રીતે મગજમાં એક પછી એક એના ચિત્રો એની વાતો याद आववा लागती हती. हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई होती तो हम रोजी और निकी के समान उसे भी अपने कमरे में रख लेते. कारण के एने एवुं हतुं के आ हजी थोड़ुंक नानुं केम नथी, आ तो घोड़ी हती मोटी हती, के जो आनाथी थोड़ीक नानी होत तो जेम ए कूतराने नोळियाने पोताना रूममां राखे छे एवी रीते आने पण राखी लेत घरनी रूमनी अंदर. पण ए थोड़ी छोटी होत, नानी होत तो, पण नानी केम नथी. रानी को अपने कमरे में ले जाना संभव नहीं था, कारण के एने लई तो जई न शकाय, कारण के लई जवुं एना माटे थोड़ुं मुश्केल हतुं. रूममां बारी तो हती, बारीमांथी तो लई न जई शकाय. अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना. हवे बाकीना बे जीव हता एने तो रूममां लई जई शकता हता, पण राणी छे ए तो मोटुं प्राणी हतुं એટલે એને ઘર રૂમમાં લઈ ન જઈ શકાય. એટલે જો એ ન આવે તો છોકરાઓ શું કરતા કે અસ્તબલ એટલે કે ઘોડાને બાંધવા માટેનો જે તબેલો હોય એને અસ્તબલ કહેવાય, જે ખરેખર એને વરંડામાં જ બનાવ્યો હતો એના ઘરના ભાગમાં જ. તો આ લોકો જે છોકરાઓ છે એ ત્યાં પહોંચી જતા. અને અરાજકતા એટલે અહીંયા કહેવાય તોફાન, ધમાચકડી, મસ્તી, એ બધું કરવા માટેનું કાર્યાલય, ઓફિસ એ જ હતું. મતલબ કે જે તોફાન કરવા એ બધા ત્યાં ઘોડા સાથે કૂતરાને આ જે નોળિયાને એ બધા ભેગા થઈને ત્યાં ધબાધબી બોલાવતા આપણે કહીએ તો. बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे. હવે આપણે કીધું એમ કે જે એનો વરંડો હતો એ ઘોડાને બાંધવા માટે તો બનાવ્યો નતો, એટલે એની જે એક દિવાલ હતી, દિવાલની અંદર ખુલ્લી આલમારી મતલબ કે કબાટ હતો ખુલ્લો, અને એની અંદર ઘણા બધા ખાના પણ હતા. उन्हीं में हमारा स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा. હવે બરાબર સાંભળજો, ન્યા એક કબાટ હતો, કબાટમાં ખાનાઓ હતા, અને સ્વેચ્છાએ વિસ્થાપિત મતલબ કે એને જે રમકડાઓ કાઢી નાખ્યા હોય અથવા ન જોતા હોય એ રૂમમાંથી લઈ આવીને ત્યાં ગોઠવતા. શરણાર્થી એટલે કોઈએ કાઢી મૂકેલા હોય અને કોઈ એને આશરો આપે એને શરણાર્થી કહેવાય. તો એવા જે રમકડા આ લોકોએ કાઢી નાખ્યા હોય એ બધા ત્યાં જ મૂકવા માંડ્યા, ત્યાં રમે ને ત્યાં મૂકી દે પાછા. પેલા જે રૂમમાં હતા એ બધા રમકડા હવે અહીંયા ट्रांसफर थी गया. रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती.
હવે રાની જે ઘોડી છે એના ગરદન મતલબ કે ડોક હોય એના ઉપર ઝૂલે, મતલબ કે ડોકની આજુબાજુ હાથ રાખી દે અને ત્યાં હિંચકે થોડું હાથથી આંટી મારી દે અને ત્યાં લટકી જાય ડોક ઉપર. પછી એના કાનમાં ને એનો જે અયાલ ઉપર જે ગુચ્છો હતો એ ગુચ્છાની અંદર ફૂલ ખોસી દેતા હતા અને એને બિસ્કિટ આપે, મીઠાઈ આપે અને એવું બધું ખવડાવીને થોડા જ દિવસમાં એની સાથે એવી મિત્રતા કરી લીધી કે આ છોકરાઓને ઘોડી ન જુએ તો એ લોકો અસ્થિર થઈ જાય, મતલબ કે એને બેચેન થઈ જાય, ક્યાંય એને ફાવે નહીં અને પોતાના પગ છે એ પછાડીને હિનીનાને મતલબ કે હણહણવા લાગે. ઘોડાને બોલવાની જે રીત હોય એને હણહણવું કહેવાય. ઘોડો જે બોલે છે એ હણહણવું છે, તો એ હિનીનાને લગતી, કારણ કે છોકરાઓને ન જુએ એટલા માટે. હવે ત્યાર પછી આ લોકોને ઘોડા ઉપર બેસવાનો વારો આવે છે. ઘોડા ઉપર એક પછી એક ઘોડે સવારી શીખવાનો વારો આવે છે. તો એ ઘોડે સવારી કેવી રીતે શીખે છે અને એ ઘોડે સવારી દરમિયાન શું ઘટના ઘટે છે એ આપણે આગળના ભાગમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો એ સબસ્ક્રાઇબ કરી લેજો અને એની બાજુમાં એક ઘંટ જેવું કે બેલ જેવું આઇકન હશે એને દબાવી દેજો, એટલે જ્યારે પણ હું વિડીયો મૂકીશ એટલે તમને નોટિફિકેશન આવી જશે યુટ્યુબની અંદર કે વિડીયો મુકાઈ ગયો છે. આ ઉપરાંત પણ આપણે ગણિતના વિડીયો છે, તમે પ્લેલિસ્ટમાં જાશો તો ધોરણ 9 ગુજરાતી લખેલું હશે એમાં વિડીયો છે. ત્યાર પછી ધોરણ 9 વિજ્ઞાન છે, ધોરણ 9 ગણિત છે, એ બધા પ્લેલિસ્ટ ચેક કરશો તો એમાં પણ તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. અને 10માના પણ ઘણા બધા વિડીયો છે. ટોટલ આપણી આ ચેનલ ઉપર 300ની આજુબાજુ વિડીયો મુકાઈ ગયા છે અને હજુ આ ચાલુ જ રહેશે. એટલે જો તમારા કોઈ મિત્રો હોય 10મા વાળા હોય, 8માના પણ વિડીયો છે અને 9માના તમારા કોઈ મિત્ર હોય તો એમને પણ આ ચેનલની જાણકારી આપજો. એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં હોય છે, લિંક પણ આપજો અથવા એને શેર કરજો. તમે યુટ્યુબમાંથી શેર પણ કરી શકો છો, તો વિડીયોને બને એટલો શેર કરજો. હવે આગળના ભાગમાં આપણે એ ઘોડે સવારી શીખે ત્યારે શું થાય છે એ જોઈશું.